અંકલેશ્વરથી સોનગઢ ડુંગરિયામાં માનવ દર્શન જવા 40 યુવાનો સંઘ રવાના થયો હતો. સોનગઢ કિલ્લા પર આવેલ ડુંગરિયા મામાના મંદિરે 3 દિવસે પહોંચી દર્શન કરશે. હસ્તી તળાવ નજીક ગાયત્રી મંદિર વિસ્તારના યુવાનોને ડુંગરિયા મામાનું અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક આવેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ મામાદેવ મંદિર ખાતેથી 40 જેટલા યુવાનો આજરોજ બપોરે અંકલેશ્વરથી સોનગઢ વ્યારા ખાતે પગપાળા સંઘ લઈ નીકળ્યા છે. સોનગઢ સ્થિત ડુંગરિયા કિલ્લામાં બિરાજમાન ડુંગરિયા મામાના દર્શને તેઓ 3 દિવસની પગપાળા યાત્રા કરી પહોંચશે અને જ્યાં ડુંગરિયા મામાદેવના દર્શન કરી બીજા દિવસે પરત ફરશે. યુવકોમાં ડુંગરિયા મામાદેવમાં અતૂટ શ્રદ્ધા વચ્ચે પ્રથમ વખત સંઘ લઈ નીકળ્યા છે. જેઓ નીકળતા પરિવારજનો દ્વારા તેમને યાત્રાની શુભકામના પાઠવી રવાના કર્યા હતા. આજરોજ અમે અંકલેશ્વર ગાયત્રી મંદિરેથી પગપાળા યાત્રાએ નીકળ્યા છે સોનગઢ જવા માટે ડુંગરિયા મામાની દયાથી. ને અમે 30થી 40 ભક્તો છે ને અમે સોનગઢ જઈશું. આમાં પહોંચતા 3થી 4 દિવસ થશે ને સૌ કોઈ સારી રીતના પહોંચે એવી શુભકામના.